સ્વચ્છ ભારત અંતર્ગત પાલિકા હાલ અત્યારે એક્શન મોડમાં છે। અલગ અલગ જગ્યા પર ગેરકાયદેસર દબાણો, અલગ અલગ જગ્યા પર પાર્કિંગો, આડેધડ પાર્કિંગો, અલગ અલગ જગ્યા પર વિસ્તાર વધારીને જે જગ્યા પર દબાણો કરવામાં આવ્યા છે ત્યાં પાલિકાએ લાલ આંખ કરી છે। કિશનવાડીથી યાકુતપુરા સુધી અલગ અલગ જગ્યા પર જે જગ્યા પર કોર્પોરેશનના અધિકારીઓને લાગ્યું છે કે આ જગ્યા પર દબાણો થયા છે એ દુકાન ચાલકો એટલે કે દુકાન માલિકોને દંડ ફટકાર્યો છે। એસવી મોટર્સ આ ગેરેજ જે ચાલતું હતું તેને 50,000નો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી કરી છે। ગેરેજ સંચાલકને સ્થળ પર જ 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। રસ્તા પર આડેધડ દબાણ અને ગંદકી અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે। જો આજના દિવસ દરમિયાન વાહનો દૂર નહીં કરે તો પાલિકા વાહનો ટોઈંગ પણ કરશે। સંચાલકને 12 કલાકનું અલ્ટિમેટમ પણ આપવામાં આવ્યું છે। પાલિકાના આકરા વલણથી દબાણકર્તાઓમાં ફફડાટ જોવા મળી છે। વડોદરા મહાનગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન હેઠળ વિવિધ જગ્યાએ સફાઈ અભિયાન ચાલી રહ્યું છે। માનનીય કમિશનર સાહેબની સૂચના છે કે તમામ સિનિયર અધિકારીઓ પણ સવારે 7, 7:30 વાગે મોર્નિંગ વિઝિટમાં જાય અને કડક કાર્યવાહી કરે। તેના ભાગરૂપે આજ રોજ અમે સવારમાં મોર્નિંગ વિઝિટમાં હતા। તે દરમિયાન કિશનવાડીથી યાકુતપુરા રોડ જે છે તેના પર એક એસવી મોટર્સ નામના જે બિઝનેસમેન હતા તેમણે મોટા પ્રમાણમાં રોડ પર દબાણ અને ગંદકી કરેલ હોવાનું માલુમ પડતા તમામ અમારા અધિકારીઓ, દબાણ શાખાની ટીમ, આસિસ્ટન્ટ કમિશનર, રોડ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેક્ટર અને તમામ અધિકારીઓ સાથે મળીને એના પર કાર્યવાહી કરેલ છે અને તેને 50,000 રૂપિયાનો દંડ વસૂલ કરેલ છે સ્થળ પર। ચોક્કસથી તેઓને દબાણ જે પેનલ્ટી છે વસૂલ કરવામાં આવી છે અને દબાણ દૂર કરીને આજની દિવસમાં નોટિસ આપી છે। આજના દિવસમાં જો દબાણ નહીં દૂર થાય એ તમામ 11 વ્હીકલ એણે મૂકી રાખેલા હતા એ નહીં દૂર થાય તો કાલે ટોઈંગ કરીને કોર્પોરેશન જમા લઈ લેશે।